જય શ્રી રામ દોસ્તો, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં જ છું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, મોજે મોજ. આજે છે શ્રી રાઘવેન્દ્ર સરકાર જય શ્રી રામ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ તો બહુ જોરદાર આખા ભારત વર્ષમાં થઈ રહ્યો છે અને અમારા ગામમાં પણ એટલી જ જોરદાર તૈયારી થઈ ગઈ છે. રાત્રે મોડે સુધી બધા લોકોએ પોતપોતાના શેરીઓની સાફ સફાઈ, રંગોળીઓ, મંદિરોમાં પણ ધબધબાટી, ઝગમગાટ, દીવડાઓથી અને લાઇટિંગોથી બહુ જબરજસ્ત તૈયારી થઈ રહી છે. અને નિત્ય અમારે વહી ગયો છે. આપણે મેરેજમાંથી ગઈકાલે આવી ગયા હતા, થોડાક લેટ આવ્યા હતા અને હજી આંખમાં નીંદર ભરાયેલી છે થોડીક. નિત્ય વહી ગયો છે, મારે જવાની તૈયારીમાં છે, કારણ કે આપણે વિડીયો થોડોક એડિટિંગ મારે ગઈકાલ નહોતો કરવાનું હતું, લેટ થઈ ગયું હતું. તો બહુ જોરદાર આપણે આવી પહેલી વાર તૈયારી જોઈ છે અમારા ગામમાં. આવી તૈયારીને આવો ઉમંગ આપણે ક્યારેય નથી જોયો અને મોજ કરી લેવાની છે આજે, કારણ કે આવો ઇતિહાસમાં લગભગ પહેલી વખત આવો આપણને મોકો મળ્યો છે. તો આ મોકો આપણે મૂકવાનો થતો નથી. હેતલ ને ગ્રીવાજી અહીંયા રોકાણા છે, 1-2 દિવસ રોકાવાના છે. હું ને નિત્ય આવી ગયા છીએ. તો ચાલો મંદિરે જઈ મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને. તો ચાલો મોજ કરી, આવી જાઓ મારી સાથે.
ચાલો દોસ્તો, અત્યારે આવી ગયા છીએ વાડીએ. આપણે ચણામાં પાણી ચાલુ છે અને છેલ્લું પાણી પાવાનું છે. અને આજે નાના થઈને માંડીને મોટા તમામ લોકો, ભાઈઓ બહેનોમાં બધા આવી જાય. ખૂબ એન્જોય કર્યું, ખૂબ મજા કરી, કારણ કે ઘણા સમય પછી આવો ઉત્સવ આપણે ગામડામાં થયો છે. તો ખૂબ મજા કરી બધા લોકોએ અને સરસ મજાનું આયોજન પણ એટલું મસ્ત કર્યું હતું. અમારા ગામના જે દીપા મહારાજ છે, જે રામજી મંદિરના પૂજારી છે, બહુ મસ્ત મજાનું આયોજન કર્યું હતું. અને 2-3 દિવસથી તૈયારી ધોકાર ચાલુ હતી. તો આજે ઉત્સવ અત્યારે ધમાકેદાર પૂર્ણ થયો છે. તો ચાલો અત્યારે આપણે વાડીએ પાણી વાળીએ છીએ ને પરમ દિવસે રાત્રે આપણી વાડીમાં સાવજ પણ આવી ગયેલા છે. એના તમને પગલાં બતાવું. તો આ રીતે સાવજ અહીં ચાલેલો છે અને આ ધોરિયામાં ઊભા ધોરિયામાંથી આમ આગળ કપાસમાં નીકળી ગયેલો છે. એટલે ઊભા ધોરિયામાં એના પગલાં હતા બધી, પણ અત્યારે શું છે, પાણી આવેલું એટલે બધું વિખાઈ ગયું છે. એટલે જો આ રીતે સાવજ આવતા રહે વાડીમાં તો મોટો ફાયદો થાય એમ છે, કારણ કે ભૂંડ અને રોજનો ત્રાસ પણ એટલો છે, ચણાનો બગાડ કરે છે. થોડા એક બે દિવસે ચક્કર મારે તો આપણું ખેતરનું ધ્યાન પણ રહે અને આપણા પાકનું નુકસાન ઓછું થાય. તો ચાલો પછી મળીએ પાછા. હવે આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે. ભાત લઈને આપણે વાડીએ આવી ગયા હતા, તો જમી લઈએ પછી પાછા મળીએ. તો દોસ્તો, વાગી ગયા છે સાંજના 4 અને આપણે ખેતરમાં પાણી વાળીએ જ છીએ. 2 ખેતરમાં હું પાણી વાળું છું. સવારે પહેલાં ખેતર હતું ને અત્યારે અહીં છું. ગાડીની દોડાદોડી ચાલે, 2 કેરા અહીં પાઈને પછી પાછું ત્યાં 2માં મૂકીને અહીં આવું છું, કારણ કે મારા પપ્પાને સુરત જવાનું થયું છે. આંખનો થોડોક પ્રોબ્લેમ આવી ગયો હતો. 4 દિવસ પહેલાં આપણે ઉના હોસ્પિટલમાં બતાવ્યું હતું. તો એ લોકોનું કેવું એવું છે કે ભાઈ મોટી હોસ્પિટલમાં તમારે બતાવવું પડશે, ત્યાં સર્જરી થાય. આંખનો આ પડદો છે એક બાજુ ખસે છે, એટલે દેખાવામાં થોડુંક ધૂંધળું થઈ ગયું છે ને. તો એ ગઈકાલે સુરત ગયા છે, આજે પહોંચી ગયા. એટલે બતાવ્યું હતું સવારમાં. તો આજ લગભગ સાંજનો ઓપરેશનનો વારો આવશે. તો એ સાંજનું એનું કામ પતી જશે હોસ્પિટલનું. અને આપણે આ ખેતરમાં પાણી વાળીએ છીએ.